હાલેલુયા. આપણા ધારક પ્રભુ યેસુ ખ્રિસ્તના ધન્ય અને પવિત્ર નામમાં તમ સર્વને આજની રવિવારી આરાધનામાં ઉપસ્થિત રહેલા તમામને અમે યેસુ ખ્રિસ્તના નામમાં આવકાર સાથે પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારે પરમેશ્વરે આપણા જીવન એક નવી તાજગી સાથે જીવન આપ્યું છે. તેની કૃપામાં આપણને નાશ થવા દીધા નથી, પણ પરમેશ્વરે અદ્ભુત જીવન આપ્યું છે. જીવનને માટે દેવનો આભાર માનીએ, તાળીઓનો અર્પણ આપીએ, યેશુને આપીએ. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજનો દિવસ આપણા માટે આનંદનો દિવસ, ખુશીનો દિવસ. પવિત્ર આત્મા આ જગ્યા પર ચલાયમાન થાય, દ્રશ્ય પરમેશ્વરની ઉપસ્થિતિ માટે. હાલેલુયા. તાળીઓ પાડીને પરમેશ્વરનો આભાર માને. હાલેલુયા. ગ્લોરી, 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 ગ્લોરી. પ્રેઝ ધ લોર્ડ. આમેન. હાલેલુયા. જ્યારે આપણે આરાધનાના ઘરમાં આવીએ છીએ, આરાધના કરીએ છીએ, ત્યારે આપણને એવું લાગે છે અહીંયા સ્વતંત્રતાનો મહેસૂસ થઈ શકે છે. આપણા જીવનમાં દરેક બંધનો તૂટી જાય છે. આપણે સ્વતંત્ર થઈ જઈએ છીએ. જ્યાં દેવની આરાધના કરીએ છીએ તે જગ્યાની અંદર દેવ ચલાયમાન થાય છે. પવિત્ર આત્મા. હાલેલુયા. આ જગ્યા પર પવિત્ર આત્માની ઉપસ્થિતિને માટે તાળીઓને પણ યેશુને આપીએ. હાલેલુયા. ગ્લોરી. પ્રેઝ ધ લોર્ડ. આપણા માટે આનંદના સમાચાર છે. આમેન. કેટલા જણા માનો છો આનંદના સમાચાર છે? આમેન. હાલેલુયા. ઓલા ભાઈઓ તથા બહેનો, આનંદના સમાચાર આપણે સાંભળવા માટે તૈયાર રહે. હું તૈયાર છું. હું તૈયાર છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણને ચિંતામાં મૂકે એવા સમાચાર નથી, દુખી કરે એવા સમાચાર નથી, આપણને ઉત્સાહ પ્રોત્સાહન આપે એવા આ એક સમાચાર છે, અને એ સ્વર્ગમાંથી આવેલા સંદેશ. આમેન. સ્વર્ગમાંથી આવેલા સમાચાર છે. અને 2024 સાલ પહેલા આપણા માટે મહાન પ્રભુએ કાર્ય કર્યું છે, એના તરફથી મળેલા એક સમાચારને આજે ફરીથી દોહરાવવા માંગુ છું, ફરીથી રિપીટ કરવા માંગુ છું. ફરીથી તાજગી ભર્યા દિવસો ફરી આપણા જીવનમાં આવે એ આજે ઈશ્વર રાહ જુએ છે. આમેન. હાલેલુયા. એટલે જણા કહે છે મારામાં ફરી જાગૃતિ આવે. આમેન. કેટલા જણા ઈચ્છા રાખે છે હું જાગૃત થા મારા આત્મામાં. ઓકે. પ્રેઝ ધ લોર્ડ. પર મળેલા તારણને અંત સુધી ટકાવી રાખો. મળેલા તારણને અંત સુધી ટકાવી રાખો. એનો મતલબ એ થાય છે કે જે પાછલા દિવસોમાં મારું ને તમારું તારણ થયું છે એને અંત સુધી ટકાવી રાખવાનું છે. આ જીવનભર, જીવનના છેલ્લા શ્વાસ સુધી ટકાવી રાખવાનું છે. ઈસુ આવે ત્યાં સુધી આપણને મળેલી તારણની ભેટને ટકાવી રાખવાનું છે, જેથી કરીને એ તારણ એ જ ઉદ્ધાર, બચાવ, મુક્તિ છે. અને એનાથી આપણને ઉદ્ધાર એટલે ઈસુ દ્વારા મળેલો એક તારણ છે. એના જીવન આપણે જોઈશે, એ જીવન આપણામાં આવી ગયું છે. આમેન. હાલેલુયા. મારા ભાઈઓ તથા બહેનો, આપણે જોઈ શકીએ છીએ મળેલા તારણ ને અંત સુધી ટકાવી રાખવાનું છે. આજે આપણે અંત સુધી આપણને જે કઈ તારણની ભેટ મળી છે, તારણ પ્રાપ્ત થયું છે, એ તારણ દરેક વ્યક્તિને મળેલું તારણ છે, એ ભેટ છે. એને તમારે ને મારે ટકાવી રાખવાનું છે કે તે આપણે ગુમાવી નથી શકતા. એને ગુમાવી દેવાનું નથી, પણ એને રોજ રોજ આપણે ચેક કરવાનું છે, તપાસ કરવાનું છે કે આપણને જે તારણ મળ્યું છે એને આપણે ખોઈ ના દઈ શકીએ, ગુમાવી ના દઈ શકીએ. આમેન. પ્રિય ભાઈ તથા બહેનો, તારણનો મતલબ થાય છે બચાવ, મુક્તિ, ઉદ્ધાર. એ છે તારણ. આમેન. કેટલા જણાને આજે એવું લાગે છે મારા માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર જે કઈ તારણ મને મળ્યું એ તારણ તો બલિદાન દ્વારા છે, એટલે આડા ઊભા લકડા પર હાથો ને પોગોમાં ખીલા મારીને આ વાલા એમને ઘણી બધી શિક્ષા, સહય, દુઃખ, એમને એટલું બધું સહન કરવું પડ્યું છે. એ તમારા મારા તારણને માટે છે, ઉદ્ધારના કાર્ય માટે. ઈશ્વરે કેટલો અદ્ભુત ઈસુને મોકલીને કામ પૂર્ણ કરાવ્યું છે, એ આજે આપણે જોવાનું છે. આમેન. આવો પ્રિય, આપણને તારણ મળ્યું છે, એ તારણ વિશે બેદારકાર રહીએ. એ બાઇબલ બતાવતો નથી. બેદારકાર રહેશો તો કેવી રીતે બચીશો?
હિબ્રુના પત્રમાં પણ બીજા અધ્યાયની અંદર પણ પહેલી, બીજી, ત્રીજી કલમમાં લખવામાં આવ્યું છે, આવા મહાન તારણ વિશે આપ બેદારકાર રહેશો તો કેવી રીતે બચશો? આપણને તારણ મળેલું છે એના વિશે બેદારકાર ના રહીએ, પણ રોજ રોજ આ તારણને ટકાઈ રાખવાનું છે. આમીન, હાલેલુયા. શું આપણે તારણ પામેલા છો? 100% આપણને ખાતરી હોવી જોઈએ, હું તારણ પામેલી વ્યક્તિ છું. મારી પાછળ બોલો, હું તારણ પામેલી વ્યક્તિ છું. સાચી વાત. ચર્ચમાં આવો એટલું બસ નથી, ગીતો ગાવો એટલું બસ નથી, ખ્રિસ્તી પરિવારમાં જન્મો એટલું બસ નથી, આપણે નિયમિત બાઇબલ વાંચવું એ બસ નથી, પ્રાર્થના નિયમિત કરવી એ બસ નથી, પણ હજુ પણ કંઈક જે તારણ એ પાયાની બાબત છે, આપણો જે ઉદ્ધાર, આપણો જે તારણ છે, જેને ફાઉન્ડેશન કહેવામાં આવે છે, અને એ જ વસ્તુ આજે આપણે એના બેદારકારથી ના જીવીએ, પરંતુ તારણને સાચવી રાખવાનું છે કે મારો ઉદ્ધાર એક વ્યક્તિએ કર્યો છે. આમીન, પ્રેઝ ધ લોર્ડ, આમેન. વાલા ભાઈઓ તથા બહેનો, એક દિવસે આ દુનિયા છોડીને આપણે મરી જવાનું છે, દુનિયા છોડી જવાનું છે, અને 100% એ જ વાત મરતા સુધી, છેલ્લા શ્વાસ સુધી એ જ ખાતરી 100% હોય કે હું મરું તો મારા જીવનમાં 100% ખાતરી છે, ઉદ્ધાર પામેલી વ્યક્તિ છું, તારણ પામેલી વ્યક્તિ છું, મારા પાપોની ક્ષમા મને મળી ચૂકી છે, ઈસુના લોહીમાં મને શુદ્ધ કરવામાં આવ્યા છે, મને પવિત્ર કરવામાં આવ્યા છે, મને ઈસુના લોહીમાં ધોઈને ન્યાયી બનાવવામાં આવ્યા છે. એ જ 100% ખાતરી આપણા જીવનમાં હોઈ શકે. આમીન. આજનો વિષય છે એ ખ્રિસ્તી જીવનના પાયામાં આપણે આજે ઢીલા ના પડીએ, ખ્રિસ્તી જીવનના પાયામાં આપણે નબળા ના પડીએ, રોજિંદા જીવનમાં આપણને જે મળેલી તારણની ભેટ છે એ તારણની ભેટને સાચવી રાખો. કેમ ફરી કહું છું, હિબ્રુના પત્રમાં બીજા અધ્યાયમાં તમને એ જ વસ્તુ જોવા મળશે, અને એ રીતે કહેવામાં આવ્યું છે કે પ્રિય ભાઈઓ તથા બહેનો, મહાન તારણ વિશે બેદારકાર રહેશો તો કેવી રીતે બચશો? આજે આપણે બેદારકારી આત્મા આપણા જીવનમાં ના હોઈ શકે, આપણા જીવનમાં સુસ્તી પણ નહીં આવી શકે, પણ હવે આપણે આત્મામાં જાગૃત થવાનું છે કે મહાન તારણની ભેટ ગુમાવી ના દઈએ. પવિત્ર આત્મા આ સમયે આપણી સાથે કંઈક બોલી રહ્યા છે, પવિત્ર આત્મા આપણી સાથે વ્યવહાર કરી રહ્યા છે, પવિત્ર આત્મા આપણી સાથે એ બોલી રહ્યા છે, કેમ કે ધર્મશાસ્ત્ર, બાઇબલ, પવિત્ર આત્મા એ વ્યક્તિ છે, દેવ પોતે, અને એ જ આત્મા દ્વારા લખેલી વસ્તુ છે, વચનો છે, એ વાતો છે, અને એ જ પવિત્ર આત્મા સેવકો દ્વારા એના માધ્યમથી આજે પ્રેરણામાં બોલે છે, જેથી કરીને આજે આ સમયે પરમેશ્વરનો આત્મા આપણી સાથે કાલ્વરીના વધસ્તંભ પર જોડાયેલા ઈસુ દ્વારા છે. ઈસુ ખ્રિસ્તને આડાભા લાકડા પર જડાયેલા, જેના પર મારો વિશ્વાસ છે, મેં એના પર વિશ્વાસ કર્યો ને મારો ઉદ્ધાર થઈ ગયો. મારું તારણ તે વધસ્તંભ પાસે થઈ ગયું છે, ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર જડાયેલા ઈસુ પાસે મારો ઉદ્ધાર. હવે મારા માટે નર્ક નથી, હવે મારા માટે સ્વર્ગ છે, મારા માટે સ્વર્ગ છે. હું સુખની જગ્યામાં જઈશ, જ્યાં રડવાનું અને દાંત પીસવાની જગ્યા, જ્યાં હાય હાય પીડા ભગાવવાની જગ્યા મારા માટે નથી. ઉદ્ધાર પામેલા માટેનો આ આનંદના સમાચાર. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો આજે
આ મહાન તારણની અંદર આપણને કંઈક ગુમાવી દીધું હોય, મહાન તારણ વિશે કદાચ બેદારકારી હોઈએ, તો આજે પવિત્ર આત્મા આપણને કહી રહ્યા છે કે આપણે મહાન તારણને આજે ખરેખર યાદ રાખીએ કે આપણે ગુમાવી ના શકીએ. આપણે ભેટ જે પ્રાપ્ત કરેલી છે મફત, વગર પૈસે, વગર, પણ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા. એક દિવસે મેં એક સાક્ષી વાંચી રહ્યો હતો, એની અંદર લખવામાં આવ્યું છે કે એક વ્યક્તિ તે પાણીની અંદર ડૂબી રહ્યા હતા. પાણી ઊંડું હતું ને તેની અંદર તરતા ના આવડતું, પણ એને ખાસ બચાવની જરૂર હતી. પાણીમાં ડૂબકી મારતા હતા, પાણીમાં ડૂબતા રહ્યા હતા, પણ એ બૂમ પાડતા હતા, બચાવો 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 બચાવો. એક વ્યક્તિ ત્યાં એની પાસે પહોંચી જાય છે, તરતા તરતા એને ખેંચીને બહાર લાવે છે. આજે આપણે જોઈએ છે એવા પાપ ના એક જગત પાપી છે, એની અંદર આપ ડૂબી રહ્યા હતા પાપી સભામાં, પણ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં આવ્યા. આપણે પુકાર કર્યો, બચાવો પ્રભુ મને, મને બચાવો પ્રભુ, મને ઉદ્ધાર કરી લો, મારો ઉદ્ધાર કરી લો, મારો બચાવ કરી લો, મને મુક્તિ આપી દો પ્રભુ. હા, મારે પણ સ્વર્ગમાં આવવું છે. અને આપણને આજે ઈસુ ખ્રિસ્તના સમક્ષ આપણે પુકાર કર્યો અને આપણે આજે બચી ગયેલા લોકો છીએ, બચાવ પામેલા લોકો, ઉદ્ધાર પામેલા લોકો, મુક્તિ પામેલા લોકો આજે આ બાબતને સાંભળીએ. આનંદના સમાચાર. આમેન, આમેન. તારણનો મતલબ બચાવ, તારણનો મતલબ મુક્તિ, તારણનો મતલબ છુટકારા, ઉદ્ધાર. ઓકે, ઠીક, સમજી ગયા? પાકું? કેટલા જણા પાકું સમજી ગયા? હાથ ઊંચા કરીને હલાવશો જરા ઝડપથી, આગળ એક્સપ્રેસમાં દોડીએ. આપણે કેટલા જણા ઈચ્છા રાખો છે કે વાયા નહીં કરીએ, એક્સપ્રેસમાં ચાલીએ? ઓકે, હા, હાજી બોલો. ઓકે, પ્રેઝ ધ લોર્ડ. આગળ વધીએ. આમેન. બીજા હિબ્રુસ ગ્રીક ભાષામાંથી કેટલાક શબ્દો લેવામાં આવે છે. પ્રાયશ્ચિત. આપણે ઈસુ ખ્રિસ્ત પાસે આવતા દરેકે પ્રાયશ્ચિત કરવું પડશે, પશ્ચાતાપ કરવો પડશે, પસ્તાવો કરવો પડશે. આજ એ વિષયની શરૂઆત કરું તે પહેલા, આજ વિષય શરૂ કરું તે પહેલા આપણે આજે સમજીએ પ્રાયશ્ચિત એક પશ્ચાતાપ કરવો જોઈએ. આપણાથી થયેલા પાપો માટે, આપણાથી થયેલા ગુનાહ માટે, આપણાથી થયેલા જે અપરાધોને માટે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જોડાયા છે, વધસ્તંભ પર બલિદાન આપ્યું છે, વધસ્તંભ પર એમને શિક્ષા આપવામાં આવી છે, 39 કડાનો માર આપવામાં આવ્યો છે, હાથો પગોમાં ખીલા મારવામાં આવ્યા છે, કાંટાની અંદર કાંટાનો મુગટ ગૂંથીને માથામાં ઠોકવામાં આવ્યો છે, અને એને કૂકમાં ભાલો પણ મારવામાં આવ્યો છે. એને ઘણી બધી આ શરીરની અંદર ઈજા પહોંચાડવામાં આવી છે. એ યાદ રાખીને આજે મહાન તારણ, મહાન તારણ, મારી પાસે બોલો, મહાન તારણ. દુઃખ એને વેઠ્યું છે, તમને મને મહાન તારણ મળી ગયો, ઉદ્ધાર, બચાવ થઈ ગયો. એક વ્યક્તિ તમારા અમારા માટે હલવાન બની ગયો. આજ આ બાબત આનંદના સમાચાર છે. આમેન, હાલેલુયા. પ્રાયશ્ચિત, પશ્ચાતાપ. આપણા જીવનમાં પશ્ચાતાપની ઘણી જરૂર છે. આપણે પાપોની કબૂલાત કરવી જોઈએ, પાપોની કબૂલાત કરવી જોઈએ. હું મારાથી ભૂલ યા પાપ થયું છે, મારાથી ગુનાહ થયા છે, એ જરૂર કબૂલ કરવું જોઈએ. એને સંતાડવું ના જોઈએ, પણ બહાર કાઢવું જોઈએ, પ્રભુની આગળ ખુલ્લું કરવું જોઈએ, જેથી કરીને તમારા ને મારા પાપની માફી મળી જાય. પ્રેઝ ધ લોર્ડ. એક શરત છે પશ્ચાતાપ, આ શરત છે કબૂલાત. કબૂલાત કરવી જરૂરી છે. આપણે કબૂલાત કરીશું તો દેવ ક્ષમા કરી દેશે. ઈસુ તેના લોહીમાં શુદ્ધ કરશે, પવિત્ર કરશે. આમેન, હાલેલુયા. હું એક શબ્દ હિબ્રુ ગ્રીક ભાષામાંથી લાવું છું, અને એ ભાષાની અંદર યમ કિપુર, યમ કિપુર. યમ એટલે દિવસ, યમ એટલે દિવસ, કિપુર, કિપુર અને યમ એ જોડાય છે. યમ એટલે દિવસ, કિપુર,
કિપુર એ બાબત બતાવે છે કે ઢાંકવું યા રદ કરવું યા એક જીવનને બદલે બીજું જીવન, દોષી જીવનને બદલે નિર્દોષ જીવન, એટલે પાપી જીવનને બદલે નિર્દોષ ન્યાય જીવન ઈસુ ખ્રિસ્ત દ્વારા. આમેન. શું આજ આપણા પાપ રદ થયા છે? શું હજુ શંકા આવે છે નથી માફ થયા? જો આવી શંકામાં જીવીશું, ઈસુનું આગમન થઈ જાય તો હું આજે કહેવા માંગુ છું, આપણે રહેના છીએ. એટલા માટે એવી રીતે કહે છે પ્રાણ એટલે શરીર, આત્મા, પ્રાણ. આ કહેવામાં આવે છે આત્મા, પ્રાણ અને શરીરને ત્રણ વસ્તુને નિર્દોષ રાખીએ કે તારણ મળ્યું છે તે ભેટને આપણે ટકાવી રાખીએ. આમેન. હાલેલુયા. આપણો ખ્રિસ્તી જીવનનું ફાઉન્ડેશન, આપણો ખ્રિસ્તી જીવનનો જે પાયો છે એ તો ઈસુમાં છે. આપણો ઉદ્ધાર ઈસુ દ્વારા થઈ ચૂક્યો છે. આમેન. હાલેલુયા. શું તમારો મારો ઉદ્ધાર થઈ ચૂક્યો છે? એ 100% ખાતરી છે. અવાજ. શું શંકા આવે છે હજુ મારા પાપ નથી માફ થયા? શું શેતાન કહી રહ્યો છે તું તો દોષી છે? શું શેતાન આપણને દોષાર્પણ મૂકી રહ્યો છે? યાદ રાખીએ, આવા જીવનમાં આપણે હાલના સમયમાં ના રહીએ, પણ આપણે નિર્દોષ ન્યાય ઈસુ ખ્રિસ્તના લોહીમાં થઈ ચૂક્યા છે. આપણા જીવન પર સંદેહ ના લાવીએ, આપણા જીવન પર શંકા ના લાવીએ, આપણા જીવન પર ખરેખર વાલા ભાઈ બહેનો ખાતરી લાવીએ કે મારું જીવન 100% ખરેખર 100% ઉદ્ધાર પામેલો વ્યક્તિ છું. હું ઉદ્ધાર પામેલી વ્યક્તિ છું. હું તારણ પામેલી વ્યક્તિ છું. તારણની ખાતરી મળવી જોઈએ. આમેન. ચર્ચમાં આપણે ટાઈમ પાસ માટે નથી, ચર્ચમાં આપણે સમય ખોટો બગાડવા માટે નથી. કિંમતી સમય છે, આપણે બગાડીએ નહીં, કેમ કે જિંદગીનો મહત્વનો સમય છે આપણી પાસે. આમેન. હાલેલુયા. કાલે કદાચ આ સમય નહીં મળે, આજે જે મળ્યો છે તે ઠીક છે. આ શું થશે દુનિયામાં? ઈસુનું આગમન થાય, આ જગતના અંત પહેલા શું થશે? વાંચીએ સાહેબ. હા, વાંચીએ. જગતના અંતની સી નિશાની થશે તે અમને કહે. હા. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે સાવધાન રહો. સાવધાન રહેજો. બધા વિશ્વાસીઓ સાવધાન રહેજો. તારણ પામેલા લોકો સાવધાન રહેજો. હાલેલુયા. મારી પાછળ બોલો, અમે સાવધાન છીએ. અમે સાવધાન છીએ. સાચો જ? સાવધાન છો? ઓકે, સાવધાન રહેજો. હા, કઈક ચેતવણી આપવામાં આવી છે. સાવધાન વિશ્વાસી. દરેક વિશ્વાસીઓને ચેતવણી આપી. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ જુઓ અને જે ચિહ્ન જુઓ, ઈસુ બોલ્યા તેવું થઈ રહ્યું છે. હા, પછી તમને કોઈ ભૂલાવે નહીં. તમને કોઈ ભૂલાવે નહીં. પછી કેમ કે હું તો ખ્રિસ્ત છું. હા. એમ કહેતા ઘણા મારે નામે આવશે. હા. ને તેઓ ઘણાને ભૂલાવશે. પછી અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. તમારે લડાઈ થઈ રહી છે એવું સાંભળી રહ્યા છો? થઈ રહ્યું છે ને? ટીવી સમાચાર કેટલા જણા જોઈ રહ્યા છો? રશિયા યુક્રેન બરાબર ચાલે છે ને? ઈરાન ઈરાક સાથે કોણ ચાલી રહ્યું છે? ઇઝરાયલ બધું ચાલી રહ્યું છે. હા, ચાલી રહ્યું છે. અમેરિકા બધું તૈયાર થઈ રહ્યું છે. સેના આ આખા દુનિયામાં એવું લાગી રહ્યું છે કે પ્રિયો વિશ્વ યુદ્ધ ચાલે. અગર લડાઈ ફાટી નીકળે, યુદ્ધ ચાલુ થઈ જાય, એક દેશ બીજા દેશની વિરુદ્ધ છે
અને આ બધું ચાલી રહ્યું છે. આપણે આ જંગલના ખૂણામાં છીએ, આપણે ગામડાના એક એવા ખૂણામાં છીએ, શાંતિમય જગ્યામાં સંતાયેલા છીએ. પણ તમે દુનિયાના સમાચાર જોશો તો તમને ખ્યાલ આવશે, આપણને ખ્યાલ આવશે, લડાઈ તથા લડાઈઓની વાતો તમને મને સાંભળવામાં આવે છે. લડાઈ થઈ રહી છે, થઈ રહી છે. એક દેશ બીજો દેશને માફ કરી નથી શકતો, એક દેશ બીજા દેશને વિરોધ છે, એક વેર રાખે છે, પ્રેમ નથી કરતો, અને આ રીતે મિસાઇલ છોડવામાં આવે છે, ઘણાઓને નાશ કરવામાં આવે છે, ઘણાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, અને આ બધું ચાલશે. શું લડાઈઓ તથા લડાઈની વાતો સંભળાય છે, સમાચારો જાણાય છે કે નહીં છે? એ ક્યારે? ઈસુ આવે તે પહેલા થશે. પછી પણ જો ગભરાતા ના. ગભરાતા નહીં. શું આપણે ગભરાઈ ગયા હોઈએ, આપણા પર બોમ્બ પડે, ધડાકો વાગે, વાલા તો શું થાય? આપણે ત્યાં બોમ્બ એક છોડવામાં આવે, મિસાઇલ છોડવામાં આવે, કેટલું આપણને ભય લાગે. વાલા ભાઈઓ તથા બહેનો, પાછલા દિવસોમાં ગાજવીજ ચાલી તો કેટલા જણાને ડર લાગતી હતી, ઊંઘ આવી, ઉપર જ પડતું હતું એવું લાગતું હતું, પતાવી દે એવું પણ લાગતું હતું. નથી, ખબર નથી, ઊંઘી ગયેલા. હા વાલાઓ, આપણા જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ, દરેક દેશ બધો તૈયાર કરી રહ્યો છે કઈક ઘટના ઘટે. આમેન. પણ તમારે ને મારે અંત સુધી આપણને તારણ મળ્યું છે, તેને ટકાઈ રાખવાનું છે. આમેન. પછી શું થશે? એ બધું થવાની અગત્ય છે. એ બધું થશે. થશે કે નહીં થશે? કેટલા જણા પ્રાર્થના કરે છે, લડાઈ નહીં થવી જોઈએ, આવું ના થવું જોઈએ, પણ પ્રભુ બોલેલા છે એટલે થશે. જો ના થાય તો વચન ખોટું પડે, થાય એટલે જાણી જજો, તમારા માથા ઊંચા રાખો, બાઇબલ બતાવે છે. ઈસુનું આગમન નજીક છે, એકદમ દરવાજા પાસે ઉભા રહેલા છે. તમે એમ કે છો, તમે જુવાન હતા ત્યારથી પ્રચાર કરતા હતા કે બાણા આગળ ઉભા રહેલા છે, તો ડહા થઈ ગયા ત્યાં સુધી તમે બોલતા જ રહ્યા છે. હજુ નથી ઈસુ આવ્યો. એક દિવસ 1000 વર્ષ જેવો દિવસ, અને એક દિવસ 1000 જેવા દિવસ થાય, ને 1000 દિવસ એક જેવો દિવસ સરખા જ બની જશે. તાળીઓ જરા જોરદાર પાડો ઈસુને માટે. બસ આવી રીતે તાળીઓ પાડો. સાચી વાત કે નહીં? પ્રેઝ ધ લોર્ડ. ઓકે, પછી શું થશે? પણ તેટલેથી અંત નહીં આવે. આટલાથી અંત નહીં આવશે. અંત સુધી તમારે ને મારે તો તારણને ટકાઈ રાખવાનું છે, પણ આટલાથી અંત આવશે નહીં. પછી કેમ કે પ્રજાને વિરુદ્ધ, પ્રજાની વિરુદ્ધ તથા રાજ્યની વિરુદ્ધ ઉઠશે. એ બી ચાલે છે કે નહીં? હા, પ્રજા ઉઠી બેઠી, હા, જાતિ ઉઠી બેઠી ને, રાજ્ય બી ઉઠી બેઠા છે ને. હા, માણસ કાં બદલાઈ ગયું ખબર? જાનવર કરતા બી એકદમ છેલ્લી પાયરી પર આવી ગયું કે નહીં? હા, કઈક થઈ રહ્યું છે દુનિયામાં, સમાચાર જુઓ, કઈક બની રહ્યું છે ઘટના. ઈસુના આગમન પહેલા ઘટના ઘટશે. પછી દુકાળો તથા મરખીઓ તથા ઠેક ઠેકાણે ધરતીકંપ થશે. હા, મરકીઓ બી ચાલશે, ધરતીકંપો બી ચાલશે. ચાલશે કે નહીં ચાલશે? બધું ચાલશે. દુકાળો બી આવશે. આપણે ત્યાં દુકાળ નથી, પણ બીજા દેશમાં દુકાળ છે ને, આપણને ખબર નથી. હા, પણ અત્યારે અલગ અલગ દેશોમાં દુકાળ છે, ભૂખમરો છે. આપણે ત્યાં ભૂખમરો નથી. પછી પણ એ બધા તો દુઃખોનો આરંભ જ છે. આ બધો દુઃખનો આરંભ છે. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, હા હા, તમને મારી નાખશે. હા હા, મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.
ઈસુના નામને લીધે આપણો દ્વેષ કરશે, નકાર કરશે, નિંદા કરશે, ટીકા કરશે, મારી નાખશે, કરશે? હા, સાથ થાય છે કે નહીં? થઈ રહ્યું છે, બોલીએ જરા. થાય છે? હા, થાય છે. તો આવું નહીં પૂછો આમ કેમ થાય છે, બાઇબલમાં ડોક્યુ કરો, આ તો થાય છે, થવાનું છે તે થાય છે. હા, પછી અને તે વેળાએ ઘણા ઠોકર ખાશે, અને ઘણા ઠક્કર ખાઈ જશે. તારણ પામેલા લોકો બી ઠક્કર ખાશે, એકબીજાને પરસ્વાધીન કરાવશે, એકબીજાને પરસ્વાધીન કરાવશે, પકડાવશે, એકબીજા પર વેર રાખશે, એકબીજાને વેર રાખશે. શું નથી રાખતા વેર? મસી બી વેર રાખે, રાખે કે નહીં રાખે? હા, એકબીજાનું નહીં ચાલે, એકબીજાનું નહીં મેળ પડે, મેચન નહીં આવે, ચાલે? એવું ચાલે છે કે નહીં? સલામ બી લેવાનું હોય તો સકડાપુર પર પેલા 2 બકરા મળી જાય તો કાંથી જાય? પ્રિયો, આપણે જોઈએ છે મસી લોકો છે, પ્રેઝ ધ લોર્ડ ને, તો આપણે મસી લોકો છે, આપણે મિલ ઝૂલીને એકબીજા સાથે દિલ મળીને ખરેખર સ્વર્ગમાં જવાનું છે. આજનો મેસેજ છે, આપણે સ્વર્ગમાં જવાનું છે, સ્વર્ગમાંથી ફરીને પાછા પશ્ચિમદા આવવાનું છે. રેડી નથી? અધર ત્યાં અટકી જઈએ તો પેલા અટકી ગયા એવું એ બીક લાગે છે ને. સુનીતા વિલિયમ ને લોકો ત્યાં ઉપર જ અધર અટકી ગયા, બરાબર ને? તો માનો કે ખરેખર અટકી આપણે જઈએ તો બી સારું. ઠીક છે ને? હા હા, પછી શું થશે? અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે, હા હા અને ઘણાને ભૂલાવશે, હા હા અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. અન્યાય વધી જવાના કારણથી જવાને કારણે શું થશે? ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે, ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે, ઠંડો પડી જશે, ઠંડો પડી જશે. પ્રેમમાં ફેરફાર આવી ગયો લાગે છે. દુનિયામાં પ્રેમનો દુકાળ છે, પૈસાનો નથી, અનાજનો નથી, પાણીનો નથી, પણ પ્રેમનો દુકાળ તો છે. કેટલા જણાને ખબર પડે છે પ્રેમનો દુકાળ છે? હાલેલુયા. તમે એકબીજાને બજારમાં મળો તો પ્રેમની વાત કરો છો, ઉપર ટપકે. એવું નહીં રાખો. પહેલા શરૂઆતમાં મસીહ લોકો તારણ પામેલા ત્યારે પ્રિયો એવા પ્રેમની અંદર ખોવાઈ જતા કે મળ્યા વગર ચાલે નહીં, એકબીજાની મુલાકાત લીધા વગર ચાલે નહીં, અને એકબીજા સાથે વાતચીત કર્યા વગર ચાલે નહીં. આ છે તારણનો આનંદ હતો. આમેન, હાલેલુયા. શરૂઆતમાં હું જોઉં છું, શરૂઆતના ખ્રિસ્તી મસીહ આપણે હતા ત્યારે આનંદ, તારણનો આનંદ હતો. કેટલા જણાને તારણનો આનંદ હતો? હતો કે નહીં હતો? આપણે મસીહમાં આવ્યા, તારણ થયો, ઉદ્ધાર થયો, ઈસુમાં આપણો બચાવ થયો, મુક્તિ મળી, આપણે બચાવ થઈને આપણું જીવન પ્રભુમાં આવ્યા ત્યારે આપણને એવું લાગ્યું કે હવે આપણને આનંદ, દુનિયાનો આનંદ નહીં, સ્વર્ગનો આનંદ હતો. આમેન, હાલેલુયા. ત્યાં જૂનું દેવાળ હતું, ત્યાં લોકો એવા હું જોતો હતો, આનંદિત ખુશી લોકો જોતા હતા. કંઈક પણ સૂચન યા કામ કરવા માટે પણ લોકો એટલા જોશમાં હતા, ઉત્સાહિત હતા, કેમ કે આનંદિત લોકો હતા, તારણનો આનંદ મળેલો હતો. પણ તારણનો આનંદ ગુમાવ્યો છે. સાચી વાત બોલું છું? કેટલા જણાને માફ કાઢો? મને તારણનો આનંદ, આપણને તારણ મળ્યું છે પણ આનંદ નથી એવું કહેશો? સાચી વાત નથી? બોલો જરા. તારણ તો મળ્યું છે પણ આનંદ નથી. આપણે કહીએ છીએ તારણ મળ્યું છે, આનંદ નથી. વાલા, તારણનો આનંદ તારણ સાથે હોવો જ જોઈએ. હા, આગળ શું છે? પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. અંત સુધી ટકશે તે જ તારણ પામશે. તે જ ટકશે, તે જ તારણ પામશે.
એટલે આપણને ટકાઈ રાખવાનું છે તારણને. સમજી ગયા પાકું? હવે સંદેશ ચાલુ થશે. બિલકુલ 12 વાગ્યા સુધી બેસશો.